એચડીએફસી બેંકે ગ્રાહકોને મોટો ઝટકો આપ્યો છે, કારણ કે એચડીએફસી બેંકે વ્યાજ દરમાં વધારો કર્યો છે. એટલે કે હોમ લોન કે ઓટો લોન લીધી હશે તો તે લોકોને ફટકો ચોક્કસથી પડી શકે છે. જે પ્રમાણે આરબીઆઈ દ્વારા તાજેતરમાં એક બેઠક યોજવામાં આવી હતી, જેમાં 11મી વખત રેપો રેટમાં કોઈ જ ફેરફાર કરવામાં નથી આવ્યો. આરબીઆઈ દ્વારા રેપો રેટમાં કોઈ ફેરફાર કરવામાં નથી આવ્યો, પરંતુ દેશની સૌથી મોટી પ્રાઇવેટ બેંક એચડીએફસી બેંકે ચૂપચાપ લોન મોંઘી કરી દીધી છે. એચડીએફસી બેંકે એમસીએલઆર એટલે કે માર્જિનલ કોસ્ટ ઓફ ફંડ્સ આધારિત લેન્ડિંગ રેટમાં વધારો કર્યો છે. આ નિર્ણયની સૌથી વધારે અસર એવા ગ્રાહકોને થશે જેમણે હોમ લોન અથવા તો ઓટો લોન અથવા તો પર્સનલ લોન લઈને બેઠા છે. એચડીએફસી બેંકે એમસીએલઆરમાં વધારો કર્યો છે. આ સાથે જ જે 0.05% વધારો કરવામાં આવ્યો છે, આ રેટ માત્ર ઓવરનાઇટ પીરિયડ પર વધારવામાં આવ્યો છે. એટલે પહેલાં તે 9.15% હતો, જેને વધારીને 9.20% કરી દેવામાં આવ્યો છે. આ નવા વ્યાજ દરો 7 ડિસેમ્બર 2024થી લાગુ થઈ ચૂક્યા છે. એમસીએલઆર એટલે શું એ પણ હું આપને જણાવી દઉં. એક બેન્ચમાર્ક વ્યાજ દર છે, જે મુજબ તમામ બેંકો તેમના ગ્રાહકોને હોમ લોન, ઓટો લોન સહિત ઘણી એવી લોન આપે છે. બેંકો આ વ્યાજ દરથી નીચે લોનની મંજૂરી નથી આપતી. એમસીએલઆર નક્કી કરતા સમયે ઘણા કારણોને ધ્યાનમાં રાખવામાં આવતા હોય છે, પરંતુ સામાન્ય રીતે જે રેપો રેટ હોય છે એની અંદર ફેરફારની અસર એમસીએલઆર પર પડે છે. જ્યારે આ બદલાવથી લોનના વ્યાજ દરમાં પણ ફેર પડે છે, ને એટલા જ માટે ગ્રાહકોને ફટકો પડી શકે છે, કારણ કે આની સીધી અસર તેમના ઈએમઆઈ પર પડશે. તો આવા જ અપડેટેડ વિડીયોઝ જોવા માટે સંદેશ ન્યૂઝના ડિજિટલ પ્લેટફોર્મ સાથે જોડાયેલા રહો.